રાજકોટ કે જ્યાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો દિલ ધડક એર શો યોજાયો। એર શો નિહાળવા લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો। એર શો નિહાળવા વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા। અટલ સરોવર આસપાસના વિસ્તારમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૂર્યકિરણ ટીમના જવાનો કરતબો કરતા જોવા મળ્યા। અંદાજે લગભગ 45 મિનિટ સુધી એર શો ચાલ્યો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્યાતિ ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું છે। જીવ સટોસટની બાજી લગાવી અત્યારે જોઈ શકાય છે કે એક સાથે 9 ફાઇટર પ્લેન છે, તેમના દ્વારા અલગ અલગ કરતબો કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી પરિવાર સાથે લોકો પહોંચ્યા છે। મહાનગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એરફોર્સની પાંખ સૂર્યકિરણ છે, તેમના દ્વારા જોઈ શકાય છે કે જીવ સટોસટની બાજી લગાવી શૌર્ય પરાક્રમ અને સાહસની જે મશાલ જોવા મળી રહી છે, સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે જે લોકો પણ જે અત્યારે જે સેનાના જે જવાનો છે, એરફોર્સના જે જવાનો છે, તેમના જે અલગ અલગ કરતબો જીવ સટોસટની બાજી લગાવી અને કઈ રીતે જે અત્યારે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અને સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી, રાજ્યના અલગ અલગ શહેરોમાંથી જે એર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં, ખાસ કરીને આવતીકાલનું જે ભવિષ્ય છે, બાળકો છે, તે કઈ રીતે એરફોર્સ કામ કરી રહ્યું છે, એરફોર્સ કઈ રીતે દેશની સેવા કરી રહ્યું છે, એરફોર્સના જવાનો કઈ રીતે જોઈ શકાય છે કે કઈ રીતે અલગ અલગ જીવ સટોસટની બાજી લગાવી અને કઈ રીતે કરતબો કરી રહ્યા છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું। મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરીને આવતીકાલના ભવિષ્ય બાળકો છે, એ પણ આજે રવિવારના દિવસે પરિવાર સાથે પહોંચ્યા છે। રાજ્યમાં સૌથી મોટો 45 મિનિટ સુધી જે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, એક સાથે 9 જેટલા જે ફાઇટર પ્લેન છે, તેમના દ્વારા અલગ અલગ કરતબો કરવામાં આવી રહ્યા છે અને જે જોઈ શકાય છે કે નાના બાળકોથી લઈ અને મોટા સૌ કોઈ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા જે ભવ્યાતિ ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં જે લોકો પણ અહીંયા જે અલગ અલગ કરતબો નિહાળવા માટે પહોંચ્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત જે પદાધિકારીઓ છે, તે પણ પહોંચ્યા છે। મોટી સંખ્યામાં જોઈ શકાય છે કે સાંસદો, ધારાસભ્યો, આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને તેમના દ્વારા જે અલગ અલગ જે કરતબો છે, એ પણ નિહાળવામાં આવી રહ્યા છે। જે સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે। મહાનગરપાલિકા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને સતત 45 મિનિટ સુધી લોકો એરફોર્સના જે જવાનો છે, તેમના જે અલગ અલગ કરતબો નિહાળી રહ્યા છે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં જે શહેરીજનો અત્યારે જોઈ શકાય છે કે એર શો જોઈને બહાર નીકળી રહ્યા છે। જે આપણે શહેરીજનો સાથે વાત કરીશું। ભાઈ, કેવો એર શો હતો, કેવું લાગ્યું? એકદમ હાઈ ક્લાસ જોવા જેવો શો હતો। લાઈફમાં એક વખત વિઝિટ કરવા જેવો છે। બેટા, કેવો એર શો હતો? મસ્ત હતો સર, જોવા જેવો। ભારતીય સેનાને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય। સાહેબ, આપણા ભારતીય નાગરિકને ગૌરવવંતી ક્ષણ એટલે રંગીલા રાજકોટમાં આપણો એર શો અને સૂર્યકિરણની ટીમ અને રંગીલા રાજકોટ વસી આરએમસીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ। જય સિયારામ, ચિરાગ અગ્રાવતના। બહુ મસ્ત શો હતો, જોરદાર રહ્યો। ભારતીય વાયુસેનાને ખૂબ ખૂબ અભિનંદન કે રાજકોટની સેનાને, રાજકોટની જનતાને આટલું બધું એન્ટરટેનમેન્ટ પૂરું કર્યું। શું કહેશો, કેવો એર શો? બાળકોને ખાસ કરીને આવતીકાલનું જે ભવિષ્ય છે, એને આપણા જે જવાનો શું કરે છે, એની જાણ થઈ। 100% આવું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકો એક સાથે સૂર્યકિરણની ટીમને પહેલી વાર જોયું અને બહુ રોમાંચ અનુભવ્યો બધાએ। ખૂબ સરસ આયોજન, રાજકોટ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન। ચોક્કસ। અત્યારે બેટા, કેવો એર શો કેવો હતો? It was the beautifulest one in the whole world. I didn't experience this type of anything in my till I was this much age. It was the beautifulest one here. નાના નાના જે બાળકો, બેટા શું જોયું તમે એર શોમાં? એર શોમાં અમે એર ઊંધું હતું ઈ અમે જોયું છે, એક ઘાટ હતું ઈ જોયું છે, ઘણું બધું જોયું છે। ફાઇટર વિશે જોયું? ફાઇટર વિશે? હા, જય હિન્દ, જય હિન્દ। ચોક્કસ જોઈ શકાય છે કે નાના નાના જે બાળકો છે, બેટા શું જોયું તમે એર શોની અંદર? અમે પ્લેન
સમયથી રાજકોટમાં છો નથી એટલે ખૂબ જ મજા આવી થેન્ક યુ ટુ ઓલ અવર સોલ્જર્સ જે આવા મસ્ત શું કહેશો? salute to all our soldiers and they did so well and I like mind blowing outstanding thank you ચોક્કસ બાળકો, હા બેટા બોલો. બહુ સારું હતું બહુ મજા આવી અને દેશભક્તિ માટે એ લોકો બહુ સારી વસ્તુ કરે છે રાજકોટમાં પહેલી વાર થયું એટલે બહુ સારું છે It was too good experience and in future kids are very happy. Harek maneuver was a goosebump for everybody and it was really very wonderful and we are proud of Indian Air Force. Thank you. રાજકોટ આંગણે આજે બહુ જ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને અમને બધાએ ખૂબ જ મજા કરી છે, ખાસ કરીને કિડ્સ બહુ એન્જોય કર્યું છે. થેન્ક યુ રાજકોટ કોર્પોરેશન. Proud of you Air Force team. Thank you so much. It was splendid and a very good experience. Thank you. બેટા શું જોયું એરફોર્સ? પ્લેન જોવાની બહુ મજા આવી હતી પ્લેનમાં બહુ તાકાત હોય છે હા બેટા બોલો. બહુ મજા આવી વંદે માતરમ. ચોક્કસ અત્યારે જોઈ શકાય છે કે નાના નાના જે બાળકો છે શું જોયું? શું મજા આવી શ્રી? મને ઓલું પ્લેન ઉડ્યું ને મને ઓલું જે રંગોલી કરી એ બહુ સરસ પ્લેન જોયા પ્લેન? અહીંયા જે જોઈ શકાય છે કે લોકો બાળકો મોટી સંખ્યામાં અહીંયા જે ઉપસ્થિત છે, નાના નાના બાળકો પરિવાર સાથે અહીંયા જે પહોંચ્યા છે એરફોર્સના. બેન શું જોયું અહીંયા તમે? હા, અમે એર શો જોયો. આ 70 વર્ષની મારી લાઈફમાં અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું. ખૂબ આનંદ આવ્યો અને દરેક આયોજકોને ખૂબ તો ધન્યવાદ. આટલા પોલીસની આટલી બધી સરસ વ્યવસ્થા, આટલા બધા આયોજકોનું આટલું બધું સુંદર આયોજન અને દરેક વખતે આવા કંઈક ફંક્શન કરે. હવે અમારી જિંદગી ઓછી છે, અમે કંઈક નવું આપણા દેશ માટે જઈને જઈએ, એ જ અમારી અભ્યર્થના. બહુ મસ્ત હતું ખૂબ ધન્યવાદ. ચોક્કસ નાના બાળકોથી લઈ અને મોટા સૌ કોઈએ જોઈ શકાય છે કે મોટી ઉંમરના જે લોકો ઉપરાંત નાના બાળકોથી લઈ અને તમામ લોકો અત્યારે જે એરફોર્સ દ્વારા જે જવાનો છે તેમના અલગ અલગ કરતબોને નિહાળ્યા. રાજકોટની અંદર વર્ષો બાદ એરફોર્સ દ્વારા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજિત 80,000થી 1 લાખ લોકો આ જે અલગ અલગ કરતબો નિહાળ્યા અને લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ.